પ્રિય મિત્ર, આજે આપણે બાઇબલમાં નવા કરારનો જે વિભાગ છે એફેસીઓને પ્રેષિત પાઉલે લખેલા પત્રના આપણા અભ્યાસમાં આગળ વધીશું. પહેલો અધ્યાય એની 8 થી 13 કલમ જોવાના છીએ. મારી સાથે સાથે તમે પ્રથમ 8 થી 10 કલમો જુઓ. અહીં પ્રેષિત પાઉલ કહે છે કે ઈશ્વરે આપણને આપેલી અપાર કૃપા કેવી મહાન છે. ઈશ્વરે તેમના સર્વજ્ઞાન અને આંતરિક દ્રષ્ટિ પ્રમાણે જે કંઈ નક્કી કર્યું હતું તે પ્રમાણે કર્યું અને પોતાની રહસ્યમય યોજના જે તેમણે ખ્રિસ્ત ઈસુ દ્વારા પૂરી કરવાનું નક્કી કરી રાખ્યું હતું તે આપણને જાહેર કરી છે. ઈશ્વરનો હેતુ સ્વર્ગ અને પૃથ્વી પરના સર્વસૃજનને ખ્રિસ્ત ઈસુ અગ્રસ્થાને હોય એ રીતે એક કરવાનો છે. એ હેતુ તેઓ યોગ્ય સમયે પૂર્ણ કરશે. હવે શાસ્ત્રમાં, બાઇબલમાં રહસ્ય શું છે? શાસ્ત્રમાં રહસ્યનો અર્થ એ થાય છે મિત્ર કે ઈશ્વર એવી કોઈક બાબત પ્રગટ કરે છે જે અત્યાર સુધી ઈશ્વરે પ્રગટ કરી નહોતી. નવા કરારના રહસ્યમાં હંમેશા બે તત્વો પ્રવેશ કરતા હોય છે. પહેલું છે કે એ માનવીય સાધનો દ્વારા શોધી શકાય એમ નથી, કારણ કે એ હંમેશા ઈશ્વર તરફથી આપવામાં આવતું પ્રકટીકરણ હોય છે. બીજી બાબત એ છે કે એ યોગ્ય સમયે પ્રગટ કરવામાં આવે છે. એ ગુપ્ત રખાતું નથી. હકીકત સ્થાપવા માટે પૂરતા પ્રમાણમાં પ્રકટીકરણ આપવામાં આવે છે. બાઇબલમાંના નવા કરારમાં તમે જુઓ તો કુલ 11 રહસ્યોનો સમાવેશ થયેલો છે. પહેલું રહસ્ય છે સ્વર્ગના રાજના રહસ્યો. માથી અનુસાર સુસંદેશ 13મો અધ્યાય 3 થી 50 કલમ પ્રમાણે. બીજું જે રહસ્ય છે એ આ યુગ દરમિયાન ઇઝરાયેલી પ્રજાનો અંધાપો. રોમન લોકોને લખેલો પત્ર 11મો અધ્યાય 25મી કલમ પ્રમાણે. ત્રીજું રહસ્ય તમે જુઓ, યુગના અંતે સંતોનું થનાર પરિવર્તન. કરંથવાસીને લખેલો પહેલો પત્ર 15મો અધ્યાય 51 અને 52 કલમ પ્રમાણે. થેસાલોનિકીની મંડળીને લખેલો પહેલો પત્ર 4થો અધ્યાય 14 થી 17 કલમો પ્રમાણે. હવે ચોથું રહસ્ય તમે જુઓ, એક શરીર રૂપી યહૂદી અને બિન યહૂદી લોકોની બનેલી નવા કરારની પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીનું રહસ્ય. એફેસી લોકોને લખેલો પત્ર 3 અધ્યાય 1 થી 11 કલમ પ્રમાણે. રોમન લોકોને લખેલો પત્ર 16મા અધ્યાયની 25મી કલમ પ્રમાણે. એફેસી લોકોને લખેલો પત્ર 6 અધ્યાય 19મી કલમ અને કોલોસી લોકોને લખેલો પત્ર 4 અધ્યાય 3 કલમ પ્રમાણે. પાંચમું રહસ્ય તમે જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની કન્યા તરીકે મંડળીનું રહસ્ય. એ એફેસી લોકોને લખેલા પત્રના 5મા અધ્યાયની 28 થી 32 કલમોમાં આપવામાં આવ્યું છે. છઠ્ઠું રહસ્ય તમે જુઓ તો આંતરનિવાસી પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેનું રહસ્ય. ગલાતી લોકોને લખેલો પત્ર 2 અધ્યાય 20મી કલમ, કોલોસી લોકોને લખેલો પત્ર 1 અધ્યાય 26-27 કલમ પ્રમાણે. સાતમું રહસ્ય તમે જુઓ તો ઈશ્વરના સંપૂર્ણ વ્યક્તિત્વને પ્રગટ કરનાર અવતારી પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એ કોલોસી લોકોને લખેલા પત્રના 2 અધ્યાયની 2 અને 9મી કલમ, કરંથવાસીની મંડળીને લખેલો પહેલો પત્ર 2 અધ્યાય 7મી કલમ પ્રમાણે. આઠમું રહસ્ય તમારે જોવું હોય તો માણસમાં સ્થપાતા ઈશ્વરના ગુણ લક્ષણોની પ્રક્રિયા. અને એ તિમોથીને લખેલા પહેલા પત્રના 3 અધ્યાયની 16મી કલમમાં દર્શાવવામાં આવી છે. નવમું રહસ્ય એ દુષ્ટતાનું રહસ્ય છે. થેસાલોનિકાની મંડળીને લખેલો બીજો પત્ર 2 અધ્યાય 7મી કલમ, માથી અનુસાર શુભ સંદેશ 13મો અધ્યાય 33મી કલમ પ્રમાણે. 10 નંબરનું રહસ્ય એ 7 તારાઓનું રહસ્ય છે. બાઇબલમાં જે છેલ્લું પુસ્તક છે પ્રકટીકરણનું પુસ્તક, સંદર્શનનું પુસ્તક, એના પહેલા અધ્યાયની 20મી કલમ પ્રમાણે. 11મું રહસ્ય એ બાબેલનું રહસ્ય છે. સંદર્શનનું પુસ્તક 17મો અધ્યાય 5મી અને 7મી કલમ પ્રમાણે. હવે આ બધું જ જણાવ્યા છતાં મિત્ર, તમે જાણો છો કે ઈશ્વરે આપણને બધું જ નથી જણાવી દીધું. ઈશ્વરે આપણને ઘણી બધી બાબતો નથી કહી. આ કલમોમાં મિત્ર એવું અદ્ભુત રહસ્ય પ્રગટ કરવામાં આવ્યું છે જે જૂના કરારના સમયમાં પ્રગટ નહોતું થયું. હવે આ કલમમાં દર્શાવેલ ઈશ્વરની રહસ્યમય યોજના શી છે? એ રહસ્યમય યોજના સર્વજ્ઞાન અને આંતરિક દ્રષ્ટિ પ્રમાણે જાહેર કરવામાં આવી છે, પ્રગટ કરવામાં આવી છે. ઈશ્વરના મહાન હેતુને સમજવા માટે મિત્ર, ઈશ્વરની યોજનાને સમજવા માટે આપણે આપણી સમજ બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે. હવે આ રહસ્ય છતું કરવામાં આવ્યું હોવાથી ઈશ્વર ઈચ્છે છે કે આપણે તે સમજીએ. 10મી કલમમાં તમે જુઓ, યોગ્ય સમયની વાત કરવામાં આવી છે. યોગ્ય સમય. હવે આ યોગ્ય સમય કયો છે? ઈશ્વર બધું જ એ સમય તરફ આગળ ધપાવી રહ્યા છે મિત્ર.
જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંની અને પૃથ્વી પરની બધી જ બાબતો ઉપર રાજ કરશે, આ સમયની પરિપૂર્ણતા છે, અથવા તો સમયની યોગ્યતા છે, યોગ્ય સમય છે, જ્યારે સર્વસ્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શાસન નીચે લાવવામાં આવશે. આ યોગ્ય સમય એ છે મિત્ર, જેમાં યુગોના યુગો અને હજારો વર્ષોના સમયગાળા આવરી લેવાયા છે. જે કંઈ ભૂતકાળમાં હતું તે, વર્તમાનમાં છે તે અને ભવિષ્યમાં હશે, એ બધું જ એ સમય તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે દરેક મનુષ્યનો પ્રત્યેક ઘૂંટણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ નમી જશે અને દરેક મનુષ્યની પ્રત્યેક જીભ કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. ફિલિપી લોકોને લખેલા પત્રના 2 અધ્યાયની 10મી અને 11મી કલમ તમે જોજો. આપણને મિત્ર આ રહસ્ય પ્રગટ કરવામાં આવ્યું છે. ઈશ્વરનો હેતુ સ્વર્ગ અને પૃથ્વી પરના સર્વ સર્જનને ઈસુ ખ્રિસ્ત અગ્રસ્થાને હોય એ રીતે એક કરવાનો છે. એ હેતુ મિત્ર ઈશ્વર યોગ્ય સમયે પરિપૂર્ણ કરશે. ઈસુ ખ્રિસ્ત વિશે આપણને આ જણાવવામાં આવ્યું છે કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બધી વસ્તુઓ પર સત્તાધીશ બનાવ્યા. હવે એનો સ્પષ્ટ અર્થ તો એ છે કે ઈશ્વરે બધું જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ નીચે મૂક્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના અધિકારમાંથી કંઈ બાકી નથી રાખ્યું. પણ વર્તમાન સમયમાં આપણે જોઈએ છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને બધા પર સત્તા ચલાવતા જોતા નથી. હિબ્રુ લોકોને લખેલો પત્ર 2 અધ્યાય 8મી કલમ તમે જોજો. અને એ કલમ બહુ જ સ્પષ્ટ કરે છે મિત્ર કે આપણે હજી એ સમય સુધી પહોંચ્યા નથી, પરંતુ ઈશ્વરે અગાઉથી આપણને તેની જાણ કરી દીધી છે અને એ બનવાનું જ છે. આ રહસ્ય મિત્ર ભૂતકાળમાં પ્રગટ કરવામાં આવ્યું નહોતું. સ્વર્ગ અને પૃથ્વી આજે એકબીજા સાથે એક સૂરમાં નથી. પૃથ્વી પરનો માણસ પોતાનો સૂર રેલાવી રહ્યો છે, પરંતુ એ દિવસ આવી રહ્યો છે મિત્ર, એ દિવસ આવી રહ્યો છે જ્યારે પૃથ્વી અને સ્વર્ગ એક જ સૂર રેલાવશે અને સર્વ સર્જનને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એક કરવામાં આવશે. હવે આપણે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના મંડળી માટે કરેલા ત્રીજા કૃત્ય તરફ આવીએ છીએ મિત્ર. ઈસુ ખ્રિસ્ત આપણને એક વારસાનો પુરસ્કાર આપે છે. 11 અને 12મી કલમ જુઓ. એફએસી લોકોને લખેલો પત્ર 1 અધ્યાય 11 અને 12 કલમ. અહીં લખવામાં આવ્યું છે કે ઈશ્વરની યોજના અને તેમના નિર્ણય પ્રમાણે સર્વ બાબતો બને છે. ઈશ્વરે આરંભથી જે નક્કી કર્યું હતું તે પ્રમાણે તેમનો હેતુ આપણને ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે તેમના પોતાના લોક બનાવવાનો હતો. આમ ઈસુ ખ્રિસ્ત પર આશા રાખવામાં આપણે જેઓ પ્રથમ છીએ તેઓ ઈશ્વરની સ્તુતિ કરીએ. અહીંયા મિત્ર તમે જુઓ, બીજું અદ્ભુત સત્ય પ્રગટ કરવામાં આવ્યું છે. ઈશ્વર આપણને પોતાના લોક બનાવે છે, આપણને વારસો આપે છે. આપણે જે કર્યું નથી એનો ઈશ્વર આપણને બદલો આપે છે. આહાહાહાહાહા, કેટલી અદ્ભુત બાબત! ઈશ્વરની એ મૂળભૂત યોજના અને હેતુ છે મિત્ર કે વિશ્વાસીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તના વારસામાંથી ભાગ મળે. વિશ્વાસીઓ ઈસુ ખ્રિસ્તમાં હોવાથી તેઓને ઈસુ ખ્રિસ્ત સાથે વારસો મળે. રોમન લોકોને લખેલા પત્રમાં પ્રેષિત પાઉલ શું લખે છે જુઓ તમે. રોમન લોકોને લખેલો પત્ર 8મો અધ્યાય 17મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, આપણે ઈશ્વરના બાળકો હોવાથી ઈશ્વરે પોતાના લોક માટે રાખેલી આશીષો આપણે મેળવીશું અને ઈસુ ખ્રિસ્ત માટે પણ ઈશ્વરે જે રાખેલું છે તે મેળવીશું. કારણ જો આપણે ઈસુ ખ્રિસ્તના દુઃખમાં ભાગીદાર થઈએ છીએ તો તેમના મહિમાના ભાગીદાર પણ થઈશું. ઈસુ ખ્રિસ્તના મહિમાના ભાગીદાર પણ થઈશું. અને પછી તમે કરંથવાસીને લખેલો પહેલો પત્ર એના 3 અધ્યાયની 21 થી 23 કલમ જુઓ તો ત્યાં પણ ખૂબ અદ્ભુત બાબતો લખવામાં આવી છે. ઈસુ ખ્રિસ્ત આપણા છે મિત્ર, ઈશ્વર આપણા છે અને એટલે બધું જ આપણું છે. આપણા માટે આ કેટલો બધો અમૂલ્ય અનુભવ છે. સાચે જ આ અત્યંત અદ્ભુત હકીકત છે. ઈશ્વરે અગાઉથી આ બધી નક્કી કર્યું હતું. પણ યાદ રાખો મિત્ર, યાદ રાખો કે આ આશીષો મુક્તિ પામેલા લોકો માટે જ છે. પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી મુક્તિ પામેલા લોકો માટે છે. જો કે કોઈ પણ માણસ નાશ પામે એવું તો ઈશ્વરે ક્યારેય નક્કી કર્યું નથી. તિમોથીને લખેલો પહેલો પત્ર 2 અધ્યાય 4 અને 5મી કલમ પ્રમાણે ઈશ્વરે તો અગાઉથી જ એ નક્કી કર્યું છે કે દરેકે દરેક માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી સ્વર્ગનો વારસદાર બને, ઈસુ ખ્રિસ્તના વારસાનો ભાગીદાર બને. માણસની કોઈ લાયકાત ન હોવા છતાં પણ ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં માણસને સ્વર્ગનો વારસદાર બનાવવાની યોજના કરી છે મિત્ર.
અને આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા દ્વારા મળતો પુરસ્કાર છે. માનવીની લાયકાત દ્વારા મળતો કોઈ બદલો નથી. આ તો ઈશ્વરની ઈચ્છા છે. ઈશ્વરની ઈચ્છા કલ્યાણકારી છે, યોગ્ય છે અને સર્વોત્તમ છે. ઈશ્વરે જાતે જ એ પ્રસ્તુત કરી છે. તમે જરા વિચાર કરો મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણે માટે ત્રણ અદ્ભુત બાબતો કરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમના પવિત્ર લોહીથી આપણને આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી મુક્તિ અપાવી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમની ઈચ્છાનું રહસ્ય આપણી સમક્ષ પ્રગટ કર્યું અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને પુરસ્કાર તરીકે વારસો આપે છે, સ્વર્ગીય વારસો. આનાથી વિશેષ બીજી કઈ બાબતની માનવી ખેવ ન રાખી શકે મિત્ર? જરા વિચાર કરો. આ કેટલું બધું અદ્ભુત છે. આપણે કશું જ ગુમાવી દેવાના નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વિશ્વાસીઓના સમૂહની એટલે કે મંડળીની કિંમત ચૂકવી દીધી છે. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેમની મંડળી અત્યંત મહત્વની છે. આ પૃથ્વી પરના માનવીની યોજનાઓ એ બધું કંઈ મહત્વનું નથી મિત્ર. આપણને લાગે છે કે આજના માનવીની યોજનાઓ બહુ મહત્વની છે. આજે માનવી દુનિયાનો નકશો અને તાસીર બદલી નાખવા આમ તેમ દોડાદોડ કરી રહ્યો છે, પણ આગામી 100 વર્ષોમાં આજના માનવીઓ આ પૃથ્વી પર હશે પણ નહીં. આજનો આખો માનવ સમાજ ચાલ્યો ગયો હશે પૃથ્વી ઉપરથી 100 વર્ષ પછી. પણ યાદ રાખો, ઈશ્વરની મહાન યોજનાઓ તો આગળ ધપતી જ રહેશે. અને એ માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ મિત્ર. 12મી કલમમાં શું કહે છે? 12મી કલમ બાઇબલમાંના પત્રોમાં મળતા પ્રભુ સ્તવન સ્તોત્રોમાંનો એક સુંદર સ્તોત્ર છે. ત્રિએકી ઈશ્વરે જે કર્યું છે એ વર્ણવ્યા બાદ પાઉલ રોકાઈ જઈને આ પ્રભુ સ્તવન સ્તોત્ર ગાય છે. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના કાર્યનું વર્ણન એણે પૂરું કર્યું અને પછી એ લખે છે કે ઈસુ ખ્રિસ્ત પર આશા રાખવામાં આપણે જેવો પ્રથમ છીએ તેઓ ઈશ્વરની સ્તુતિ કરીએ. ઈશ્વર કંઈ વિશ્વાસીના તરંગો કે વિશ્વાસીના તુક્કા કે વિશ્વાસીની ઈચ્છાઓ સંતોષવા માટે અસ્તિત્વ નથી ધરાવતા મિત્ર. વિશ્વાસી ઈશ્વરના મહિમા માટે અસ્તિત્વ ધરાવે છે. અને એટલે વિશ્વાસી જ્યારે ઈશ્વરની ઈચ્છાના કેન્દ્રમાં રહે છે મિત્ર, ત્યારે અને માત્ર ત્યારે જ એ ભરપૂર જીવન જીવી શકે છે અને એનું જીવન સંતોષ અને આનંદથી ભર્યું થાય છે. પણ માનવી જ્યારે ઈશ્વરની ઈચ્છાને ફગાવી દે છે ત્યારે એના જીવનમાં મુશ્કેલીઓ દેખાવાની શરૂઆત થાય છે. આપણે તો મિત્ર ઈશ્વરના મહિમાની પ્રશંસા માટે જીવીએ. એ બાબત માનવ જીવનમાં હેતુ અને અર્થનો સંચાર કરે છે. આવનાર ભાવિના અનંત કાળમાં સમાયેલ યુગો દરમિયાન મિત્ર તમને અને મને આંગળી ચીધીને બતાવવા અને એવું કહેવા ઈશ્વર સમર્થ હશે કે જુઓ આ લોકો ઉદ્ધાર પામવાને, મુક્તિ પામવાને લાયક નહોતા, પણ મેં તેમના પર પ્રેમ કર્યો અને તેમનો ઉદ્ધાર કર્યો, તેમને ઉગારી લીધા. માનવ જીવનમાં આ હકીકત હેતુ, અર્થ, આનંદ, સંતોષ, સૌંદર્ય અને દ્રઢતા અર્પે છે મિત્ર. આજે આપણે ઈશ્વરના મહિમાની પ્રશંસા માટે અસ્તિત્વ ધરાવીએ છીએ મિત્ર, અને એટલું પૂરતું છે. હવે આ 12મી કલમમાં જે પ્રભુ સ્તવન સ્તોત્ર છે એ ભાવિમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન તરફ પણ જુએ છે. ત્રીજું પ્રભુ સ્તવન સ્તોત્ર પવિત્ર આત્માના કૃત્ય સંબંધી છે, જે હવે આપણને જોવા મળશે મિત્ર. ઈશ્વર પવિત્ર આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીનું રક્ષણ કરે છે. પવિત્ર આત્મા આપણા હકમાં મિત્ર 3 પ્રકારના કાર્યો કરે છે. પ્રથમ તો પવિત્ર આત્મા આપણને નવેસરથી જન્મ પમાડે છે અને આપણું નવસર્જન કરે છે. યોહાન અનુસાર શુભ સંદેશ 1લો અધ્યાય 12મી-13મી કલમ, 3જો અધ્યાય 6ઠ્ઠી કલમ. બીજી બાબત એ છે કે પવિત્ર આત્મા આપણા સહાયક બને છે અને આપણું આશ્રય સ્થાન બને છે. યોહાન અનુસાર શુભ સંદેશ 16મો અધ્યાય 7મી અને 8મી કલમ, 16મો અધ્યાય અને 13મી કલમ. ત્રીજી બાબત એ છે મિત્ર કે પવિત્ર આત્મા આપણા જીવનને વાસ્તવિકતા બક્ષે છે. યોહાને લખેલો 1લો પત્ર 2જો અધ્યાય 27મી કલમ પ્રમાણે. હવે આપણે સૌ પ્રથમ નવસર્જન જોઈએ. 13મી કલમ જુઓ. એફએસી લોકોને લખેલો પત્ર 1લો અધ્યાય 13મી કલમ. તમારા સંબંધમાં પણ એવું જ છે. જ્યારે તમે સાચો સંદેશ એટલે તમારો ઉદ્ધાર લાવનાર શુભ સંદેશ સાંભળ્યો ત્યારે તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો અને ઈશ્વરે પોતે આપેલા વચન પ્રમાણે પવિત્ર આત્મા આપીને તમારા પર પોતાની માલિકી હકની મુદ્રા મારી. આ વિભાગમાં મિત્ર શાસ્ત્રમાં, બાઇબલમાં સૌથી વધારે અદ્ભુત વિભાગોમાંનો એક વિભાગ આપણને જોવા મળે છે. હવે કોઈ કહેશે કે પાઉલ અહીં નવસર્જનની વાત નથી કરતો, પણ પાઉલ અહીં એ જ વાત કરે છે મિત્ર. બહુ અદ્ભુત રીતે એ વાત કરે છે, કારણ કે હવે આપણે આપણા માટે
ઈશ્વરે કરેલા કાર્યમાંથી આપણામાં થતા પવિત્ર આત્માના કાર્ય તરફ આવીએ છીએ. ઈશ્વરનું કાર્ય ઈસુ ખ્રિસ્તની મંડળીનું આયોજન કરવાનું છે. ઈસુ ખ્રિસ્તનું કાર્ય મંડળીનો ઉદ્ધાર કરવાનું છે અને મંડળી માટે કિંમત ચૂકવવાનું છે. જ્યારે મંડળીના રક્ષણ માટે પવિત્ર આત્માનું કાર્ય આપણામાં થતું કાર્ય છે. નવસર્જન અને નવીનીકરણના આ કાર્યમાં પવિત્ર આત્મા પાપી માનવી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સાંભળે એવા પ્રયત્ન કરે છે અને પાપી મનુષ્ય ઈસુ ખ્રિસ્ત પર હૃદયથી વિશ્વાસ કરી ઈશ્વરનું બાળક બને એવા પ્રયત્નો કરે છે. ઈસુ ખ્રિસ્તે કહ્યું છે મિત્ર કે તમારે નવેસર જન્મ પામવો જ જોઈએ. તમારે નવેસરથી જન્મ પામવો જ જોઈએ. હવે નવેસરથી જન્મ કેવી રીતે પામી શકાય? તો એના માટે તમે યોહાને લખેલો શુભ સંદેશ, યોહાન અનુસાર શુભ સંદેશ એના પહેલા અધ્યાયની 12મી કલમ તમે જોજો. યોહાન અનુસાર શુભ સંદેશ પહેલો અધ્યાય 12મી કલમ. નવેસરથી જન્મ પામવા માટે માનવીએ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ પર વિશ્વાસ કરવાની જરૂર છે. 13મી કલમ કહે છે કે જ્યારે તમે સાચો સંદેશ એટલે કે તમારો ઉદ્ધાર લાવનાર શુભ સંદેશ સાંભળ્યો ત્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો. સાંભળવું એટલે માત્ર શબ્દોનો અવાજ સાંભળવો એમ નહીં મિત્ર, પણ સમજદારીથી સાંભળવું, સમજવા માટે સાંભળવું, સાંભળીને સમજવું. પાઉલે કરંથવાસીની મંડળીને જે પહેલો પત્ર લખ્યો એના પહેલા અધ્યાયની 23 અને 24મી કલમ તમે જોજો. ત્યાં ઈશ્વરે આમંત્રણ આપ્યું છે. કોને આમંત્રણ આપ્યું છે? જે લોકોએ શબ્દોનો અવાજ માત્ર સાંભળ્યો એવા લોકો. ના, આ એવા લોકો છે જેમણે સમજદારી સાથે સાંભળ્યું, સાંભળીને સમજ્યા એવા લોકો. ઈશ્વરે તેમને આમંત્રણ આપ્યું. એ આમંત્રણ માત્ર શબ્દોનો અવાજ સાંભળવા આપ્યું નથી. એ આમંત્રણ તો પવિત્ર આત્મા એ શબ્દોને વાસ્તવિક બનાવે ત્યાં સુધી પહોંચવાનું આમંત્રણ હતું. ઈશ્વરના પવિત્ર વચનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ એ સાંભળવાથી આપણા હૃદયમાં ઈશ્વર ઉપર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ ઉત્પન્ન થાય છે. મિત્ર, રોમન લોકોને લખેલો પત્ર 10મો અધ્યાય 17મી કલમ પ્રમાણે જે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે એ લોકો ઈશ્વરના વચનો સાંભળે છે અને એનો પ્રત્યુત્તર પણ વાળે છે. જે લોકોને ઈશ્વર આમંત્રણ આપે છે એમની પાસે આવવા માટે, એમની શરણે આવવા માટે, એ ઈશ્વરના પવિત્ર વચનો સાંભળે છે અને એનો પ્રત્યુત્તર પણ વાળે છે. માનવી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સાંભળીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકે છે. આ 13મી કલમ આપણને કહે છે કે ઈશ્વરે પોતે આપેલા વચન પ્રમાણે પવિત્ર આત્મા આપીને તમારા પર પોતાની માલિકી હકની મુદ્રા મારી. અને આ વચન તો કેટલું બધું ખાતરીદાયક અને કેટલું બધું દિલાસાજનક વચન છે મિત્ર. આપણા કપાળ ઉપર ઈશ્વર પવિત્ર આત્માએ ઈશ્વરની માલિકીની મુદ્રા મારી છે અને એટલે અંધકાર અને શૈતાનના પરિબળો આપણને કાંઈ ના કરી શકે. આપણા કપાળ ઉપર તો ઈશ્વરની માલિકીની મુદ્રા છે. શું કરી શકે આપણને? યાદ રાખો મિત્ર, જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો એ પળે જ તમે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા પામો છો. એ આ કલમ ઉપરથી સિદ્ધ થાય છે. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો એ પળે જ ઈશ્વર તમને પવિત્ર આત્મા આપીને તમારા પર પોતાની માલિકી હકની મુદ્રા મારે છે. સૌ પ્રથમ પવિત્ર આત્મા ઈશ્વરના પવિત્ર વચનો સાંભળવા માટે આપણો કાન ખોલે છે અને પછી આપણા હૃદયમાં એ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ જન્માવે છે અને એ પછી પવિત્ર આત્મા આપણા ઉપર માલિકી હકની મુદ્રા મારે છે. ઈશ્વરની માલિકી હકની મુદ્રા. હવે પોતાના માલિકી હકની મુદ્રા મારવા પાછળ પવિત્ર આત્માના 2 હેતુઓ છે મિત્ર. વિશ્વાસીને વાસ્તવિકતા આપવા માટે પવિત્ર આત્મા વિશ્વાસીના હૃદય ઉપર ઈશ્વરની છાપ મૂકે છે. ઈશ્વર વિશ્વાસી પર પોતાની છાપ મૂકે છે મિત્ર. હવે વિશ્વાસી પર પોતાના માલિકી હકની મુદ્રા મારવા પાછળ પવિત્ર આત્માનો બીજો જે હેતુ છે એ પોતાની કાયદેસર માલિકી પ્રદર્શિત કરવાનો છે. પવિત્ર આત્મા આપણને આરક્ષિત કરે છે, પણ એનો અર્થ એ નથી થતો કે આપણે હવે પાપમાં જીવન જીવવાનું ચાલુ રાખી શકીએ. ના. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ લેતા હોઈએ તો આપણે પાપથી, દુષ્ટતાથી, ભ્રષ્ટતાથી અલગ થઈને જીવન જીવીએ છીએ. આપણા જીવનમાં જો આ પુરાવા નથી તો આપણું નવસર્જન થયું છે એવું કેવી રીતે કહી શકાય? આપણા પર પવિત્ર આત્માની મુદ્રા વાગી હોય તો આપણું જીવન નવેસરથી નવસર્જન પામ્યું હોય, હૃદય પરિવર્તન થયું હોય, આપણા જીવનનું પરિવર્તન થયું હોય એ દેખાઈ આવે. શું તમારા કપાળ ઉપર ઈશ્વર પવિત્ર આત્માએ ઈશ્વરની માલિકીની મુદ્રા મારી છે?
વિચાર કરજો મારા પ્રશ્નો ઉપર. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન.